ફરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે. તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીશે ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલાવતા હશો ને દુનિયા બજાર મૂકીને વહી જાય ગોલ્યો હાલ્યો હવે ચાલો આપણે આમ વ્યા જાય. આનું નામ દુનિયા. દુનિયાને જગતને ભગતને કોઈ દી પત્યું જ નથી. કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે લાગે આયા. કારણ કે તૂટે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. જગદંબા જો તમારી ઉપર જો રાજી થઈ જાય તો 15-15 20 વર્ષ થઈ ગયા હોય દીકરા નવે ને કીધું છે કે જા દીકરો ન દઉં તો જૂના થડે ખોટ બે. દીકરા આપ્યાના દાખલા છે. અને રૂઠે તો લીએ રાજ. રૂઠી જાય તો રાજ લેતા એને વાર ન લાગે. અને તેદી એની કૃપા થઈ અને તેદી પગમાં પડી ગયા રાજકોટ ઠાકોર સાહેબ. અને એટલું કીધું કે તમારી ભેંસ તો આપી દઉં પણ તું કેઈ ગામ આપી દઉં. પણ મારી ભૂલ થઈ ગઈ. જગદંબાની આગળ લાકડી પડીને પગમાં પડી ગયા. સાહેબ આજે અણદા ભગાની મેલડી હજી બેઠી છે. કોક દી લાંબી આંગળી કરો પછી અણદા ભગાની મેલડી હોય તો ભલે. અને આ પાદરમાં આવી અને લાખા વણજારાની મેલડી સામે પડકારો કરો પણ સાચા ભાવથી યાદ કરો. તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે. ફરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે પણ આવળ હોય અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. દુનિયામાં બાપુ તમે કઈક અમે આવું બોલીને ગાઈને અમે પછી હેઠા ઉતરીને એટલે કેટલાય અમારું લોહી પીવે. આ તમે આવડવા નતો બોલ્યા. અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું. આ આમ બોલ્યા હતા ને આમ બોલ્યા પણ અહીં આવીને બે બોલો કરા કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં. આ તમે એમ માનો છો કે આ હેલું છે? આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરીએ કે તમારું કામ જ નથી. અમે તો આ તો ઘરનો ડાયરો છે. બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું. કારણ કે અમે અહીંથી એમ કે રામા પીરની જે અમારા સામે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી. હવે ઈ ન કરી શકો બીજું શું કરી શકો? એમ જાડેજો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. અને ઈનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા અને પછી તોરલના લુગડા માથે લઈને જેથી નદીએ જાતો હતો ને ધોવા તેદી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે.